ધ્રાંગધ્રાના વાદગઢ ગામે એગ્રો કંપનીનો સેમિનાર યોજાયો. ધ્રાંગધ્રાના વાદગઢ ગામે વર્લ્ડ ગ્રીન એગ્રો કંપનીનો ભવ્ય સેમિનાર દાડમની બાગાયત ખેતીથી ખેડૂતોને વધુ આવકનો સંદેશ, સરકારની સબસિડી અંગે માર્ગદર્શન. ધ્રાંગધ્રા તાલુકાના વાદગઢ ગામે ઝાલાવાડ પંથકના ખેડૂતો માટે પ્રેરણાદાયી અને માર્ગદર્શક સમાચાર સામે આવ્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના વાદગઢ ગામે વર્લ્ડ ગ્રીન એગ્રો કંપની લિમિટેડ દ્વારા દાડમની આધુનિક ખેતી અંગે વિશાળ સેમિનાર યોજાયો હતો, જેમાં 2000થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ધ્રાંગધ્રાના વાદગઢ અને રણમલપુર પ્રગતિશીલ ખેડૂત ચંદ્રકાંતભાઈ ઈશ્વરભાઈ પટેલે પોતાની જમીનમાં દાડમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરી અને આંતરપાક પદ્ધતિ અપનાવી સફળતા મેળવી છે. દાડમની ખેતીમાં કંપની દ્વારા સૂચિત ઉત્તમ ગુણવત્તાવાળી દવાઓ અને બિયારણનો ઉપયોગ કરીને ઉત્તમ ઉત્પાદન મેળવવામાં આવ્યું છે. તેમની આ સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. સેમિનારમાં કંપનીના અધિકારી અતુલ રૂપાલા દ્વારા દાડમની બાગાયત ખેતી, યોગ્ય જમીન તૈયાર કરવાની રીત, ડ્રીપ સિંચાઈ પદ્ધતિ, રોગ કીટ નિયંત્રણ અને ઉત્પાદન વધારવાના વૈજ્ઞાનિક ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને સરકાર દ્વારા બાગાયત ખેતી માટે અપાતી સબસિડી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. દાડમજની બાગાયત પાકોમાં ડ્રીપ સિંચાઈ, પ્લાસ્ટિક મલ્ચિંગ, નેટ હાઉસ અને વિવિધ યોજનાઓ હેઠળ સરકાર તરફથી સહાય મળતી હોવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની તક મળે છે. વિદ્યાવત આયોજન અને વ્યાપક ઉપસ્થિતિને કારણે આ સેમિનાર ખેડૂતો માટે જ્ઞાનવર્ધક સાબિત થયો હતો. દાડમની ખેતી આજના સમયમાં વધુ નફાકારક અને નિકાસલક્ષી પાક તરીકે ઉભરી રહી છે, જે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં સહાયક બની શકે છે. ઝાલાવાડ પંથકમાં બાગાયત ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતો આધુનિક ટેકનોલોજી અપનાવે, સમૃદ્ધિ તરફ આગળ વધે તેવો સંદેશ આ સેમિનાર દ્વારા આપવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ધ્રાંગધ્રા. મારું નામ છે ચંદ્રકાંતભાઈ ઈશ્વરભાઈ. આ દાડમની જે ખેતી આપણે કરી બરોબર ને, તો દાડમ વિશે સારામાં સારી ખેતી ગણાય. કે પહેલા વર્ષ અમારા બરોબર વડવા વાવતા હતા, કે કપાસ વાવતા, એરંડા વાવતા, જીરું વાવતા, એને કરતાં તો સારામાં સારી આ ખેતી બાગાયત ગણાય ટૂંકમાં. અને એની માટે સરકાર જે સબસિડી આપણને આપે છે બરોબર ને, તો એકડે એકથી આપણને આપે છે. કે દાડમના રોપા જ્યારે આપણે લઈએ બરોબર ને, ત્યારે દાડમના રોપાની સબસિડી આપે છે. પછી ટપક જ્યારે આપણે કરાવવાની હોય તો એની અંદર ટપકની સબસિડી આપણને આપે છે બરાબર ને. અને બીજા નંબરમાં કે દાડમનું જે ઉત્પાદન છે ને, એ સારું એવું ઉત્પાદન ગણાય ટૂંકમાં. શું અને આવકમાં જે રહીને ઓલા કરતાં, જે કપાસ કરતાં, એરંડા કરતાં, જીરું કરતાં, એના કરતાં સારામાં સારી આવક આ ગણાય. દાડમ બાગાયત માટે સારામાં સારી ખેતી બાગાયત ગણાય ટૂંકમાં. નમસ્કાર ખેડૂત મિત્રો, હું અતુલ રૂપાલા, વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ તરફથી આજે અમે એક ખેડૂત શિબિરનું આયોજન કરેલ છે. તેમાં 2 થી 2,500 ખેડૂતો આવેલા છે. કચ્છમાંથી આવ્યા છે, એ સિવાય બોટાદથી આવ્યા છે, લાકણી, થરાદ અને ભાભરથી આવ્યા છે, પ્લસ પાટડી, દસાડાથી આવ્યા છે અને હળવદ અને ધ્રાંગધ્રાના પણ આપણા બધા જ દાડમના ખેડૂતો છે. જે આજે અમે મિટિંગનું આયોજન એટલા માટે કર્યું છે કે આપણા એરિયાની અંદર જે ખેતી થઈ રહી છે અત્યારે દાડમની, તો સારી ખેતીને પ્રોત્સાહન આપવું એ એક અમારા કન્સલ્ટ તરીકે, ઓફિસર તરીકે સારી એવી બધાને માહિતી આપવી અને કઈ રીતની દાડમની ખેતી કરવી એના વિશેની ટોટલી વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ અતુલ રૂપાલા દ્વારા A to Z બધી જ માહિતી આપી છે. જે અમારી પ્રોડક્ટ જે થ્રિપ્સ અને માઇટ્સ માટેની રૂસબ ગોલ્ડ છે એ ખેડૂતોને વપરાવીએ છીએ. એ સિવાય સારામાં સારું ફ્લાવરિંગ સ્ટિમ્યુલન્ટ એવું કિસાન પ્લસ પ્લસ કરીને છે, એ પણ રેગ્યુલર અમે સ્પ્રે દ્વારા લઈએ છીએ. સાથે સાથે જેસીડ એફિડ, ઈયળ માટેની પ્રોડક્ટ તેમજ રૂટનું ખાસ ધ્યાન રાખીને રૂટ માટેની પ્રોડક્ટ બનાવેલી છે. સારી સાઇઝ અને ચમક બને એના માટેની ઘણી બધી પ્રોડક્ટ બનાવેલી છે. આ ટોટલી વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડની જ પ્રોડક્ટ છે અને એ કંપની પણ ગુજરાતની જ છે. હું પણ હળવદ એરિયાનો જ વતની છું, બરાબર છે. અને નવા નવા આવા વિડીયો અને આવી નવી નવી મિટિંગો કરતા રહેશું આગળના દિવસોની અંદર. એ જ ચાહકના છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું અરવિંદભાઈ પટેલ, ધ્રાંગધ્રા તાલુકામાંથી આવું છું. અત્યારે આપણે રણમલપુર ગામમાં એક દાડમની વિઝિટ કરવા આવ્યા છીએ અને દાડમનો પ્લોટ અતુલ રૂપાલા દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને એમની ખૂબ મહેનતથી અત્યારે આપ સૌને જોઈ શકો છો કે સારું એવું ઉત્પાદન મળી શકે છે. અને સરકારશ્રી તરફથી આપણને દાડમ પાકમાં કે બાગાયત ખેતી કોઈ પણ એમાં સારો એવો લાભ મળે છે. આ ટપકથી માંડી અને છોડવામાં, દાડમના રોપામાં પણ આપણે એમાં સબસિડી મળવા પાત્ર છે. તો સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું કે ગમે ત્યારે આપણે દાડમનો પાક કે કોઈ બાગાયત કરવી હોય
તો સરકારશ્રી તરફથી મળતો લાભ લો અને એકંદરે આ વસ્તુ બહુ સારી એવી છે કે જે ખેડૂતોને આગળ જતા મબલક પાકનું ઉત્પાદન મેળવી શકે છે.